हेलो दोस्तों नमस्कार હું એમબી રામાણી आज खास તમને એક નાનકડો વિડીયો બતાવવો છે કે શેણા કઈ રીતે વધુ થાય શેણા આ જે 35-40 મણની જે ખેડૂત વાતું કરે છે તો કઈ રીતે થાય એ મારે તમને બતાવવું છે કે અમે પાયાથી શરૂઆત કરી હતી પાયાની અંદર નાગાર્જુનાનું ટ્રેક્સોર ત્યાર પછી ઉગે એટલે ગ્રોક્સલ ત્યાર પછી કેલ્સીબોજ ત્યાર પછી સેલો છંટકાવ ડેલ્ટ્રોલનો આ રીતે ક્રમવાઇઝ જો તમે વ્યવસ્થિત ન્યુટ્રન્સ આપો અને ન્યુટ્રન્સ આપતા જો તમને આવડી જાય તો ઉત્પાદન આવતા તમને કોઈ ના રોકી શકે કારણ કે ન્યુટ્રન્સથી જ ઉત્પાદન આવે છે। આજે હું તમને જે ઘેરો બતાવવાનો છે એમાં રેગ્યુલર છંટકાવ થયા છે અને એટલું બધું ફ્લાવરિંગની લાગ્યું છે તમારું અરમાન ખુશ થઈ જાય। તમે એકવાર જોઈ લો હજી પણ તમારા શેણા છેલ્લી અવસ્થામાં પહોંચવાની તૈયારી હોય તો તમે અચૂક ડેલ્ટ્રોલ મારી દેજો। ડેલ્ટ્રોલનું જબરજસ્ત રિઝલ્ટ છે કારણ કે સસ્પેન્શનમાં એની અંદર પોટાશ આવેલું છે, મેગ્નેશિયમ આવેલું છે, બોરોન આવેલું છે અને નાઇટ્રોજન પણ 100% એમાં કંપની આપેલું છે જેથી કે બધા ન્યુટ્રન્સ લેવામાં જબર રિઝલ્ટ આપે અને કેલ્શિયમ આ બધા ન્યુટ્રન્સની જબરજસ્ત અત્યારે જરૂરિયાત છે। આજ વિદેશની અંદર જે ટેકનોલોજી વપરાય ટેકનોલોજીથી આખું ડેલ્ટ્રોલ બનેલું છે એટલે જ્યારે સેલા છંટકાવની વાત આવે ત્યારે તમે ડેલ્ટ્રોલ અચૂક મારજો। પછી ઘઉં હોય, શેણા હોય, જીરું હોય, ધાણા હોય કે લસણ હોય કે ડુંગળી હોય સેલો છંટકાવ અચૂક મારજો। રિઝલ્ટ તમારી નરી આંખે દેખાશે, સારું દેખાશે, જબરજસ્ત દેખાશે। હવે હું તમને શેણા બતાવું કે આ શેણા કેવા છે। તમે આની અંદર રેગ્યુલર રાઉન્ડ થયા છે અને હવે તમે આ શેણાનો આખો તમને એકવાર આ શેણા બતાવું કે તમે એમાં જે ફાલ લઈ ગયો છે ને એમાં જે શેણા લઈ ગયા સમજો આખા થર પીડા છે, આખા પાથરા પીડા છે। તમે કલ્પના ન કરી શકો એટલે એમાં શેણા લાગેલા છે અને આની હાઈટ છે લગભગ 2 ફૂટ ઉપર। આ તમે આમ જો આખું હલાવવું હોય ને તો હલે નહીં, આખું આ વજનથી આખું બેસી ગયું છે એટલું જબર રિઝલ્ટ આવ્યું છે। હજી પણ તમને હું બતાવું આખું કે આ કઈ રીતે આમાં શેણા લઈ ગયા છે। તમે જુઓ હજી જો આ શેણા આખો થર થયો છે એની અંદર શેણાનો જબર રિઝલ્ટ આવ્યું છે। તમે પણ જો પ્રોડક્શનની વાત આવે ને 35-40 મણ શેણાની જે વાત આવે તો એ ન્યુટ્રન્સ હોવા ખૂબ જરૂરી છે। ન્યુટ્રન્સ વગર કામ ન થાય। સારા ન્યુટ્રન્સ, સારો ખોરાક જબરજસ્ત રિઝલ્ટ આપે છે। તમે પણ જ્યારે પ્રોડક્શનની વાત આવે ત્યારે અચૂક તમે આ વસ્તુ કરજો। હજુ પણ તમે ધારો કે શિયાળુ મોલ વાવવાના, શિયાળુ મોલ વાવ્યા પછી હજી ઉનાળુ મોલ વાવવાના હોય તો તમે પાયાથી શરૂઆત કરજો, જબર રિઝલ્ટ આવશે, ખૂબ સારું પ્રોડક્શન આવશે। હજી આ શેણા એટલા બધા લીલા છે અને એટલું બધું આમાં ફ્લાવરિંગ લાગ્યું છે, આખા થર થઈ ગયા, એકબીજાના વજનથી આ માથે પડી ગયા છે એટલે આ બધું એટલું મોટું ફ્લાવરિંગ છે। હજી જુઓ તમે તો હાલો દોસ્તો અત્યારે તમારે જો પ્રોડક્શનની વાત આવે, ઉત્પાદનની વાત આવે તો ખાસ તમે આ ડેલ્ટ્રોલ, ગ્રોક્સલ આવું ન ભૂલતા। જબરજસ્ત રિઝલ્ટ આવશે, ખૂબ સારું રિઝલ્ટ આવશે। એટલો બધો આમાં શીણો લાગ્યો છે, આખું આમ થર થઈ ગયો છે। તમે પણ જ્યારે આ બધું આખો પાથરા પીડ્યા છે। બસ આનાથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે 97 237 73 451। પણ હજી પણ તમને કહી દઉં કે હજી પણ તમારી છેલ્લી અવસ્થામાં મોલ આવ્યો હોય તો તમે ખાસ તમે આ છંટકાવ કરી દેજો, ખૂબ સારું રિઝલ્ટ આવશે। આનાથી વિશેષ કોઈને કાંઈ પણ જાણવું હોય તો આપણો નંબર આમાં આપેલો છે, અચૂક ફોન કરજો। અસ્તુ જય ભારત।